વડોદરામાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ઐતિહાસિક આયોજન વૈષ્ણવ આચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીના અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ વડોદરામાં યોજાવા જઈ રહ્યો છે। વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદય દ્વારા સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાયની વિશ્વસ્તરીય સંસ્થા VYO વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, જે હાલમાં વિશ્વના 15 દેશોમાં સક્રિય રીતે કાર્યરત છે, તેની 15 વર્ષની ઉજવણી તથા પુષ્ટિ માર્ગ ગુજરાતના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્ર ધામ સંકુલના 25 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષે આ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અવસરે આવનારા 21 થી 29 ડિસેમ્બર 2025 દરમિયાન વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવશે। આ મહોત્સવ વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આટલા વિશાળ વૈશ્વિક સ્તરે યોજાનાર સૌથી મોટો ઉત્સવ બનશે। આ મહોત્સવમાં ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી વૈષ્ણવો એક મંચ પર એકત્રિત થઈ આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને વૈષ્ણવ પરંપરાની એકતા અને ગૌરવનું દર્શન કરાવશે। આયોજકોના જણાવ્યા અનુસાર આ મહોત્સવ વૈષ્ણવ સંપ્રદાય માટે માત્ર ઉત્સવ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પુષ્ટિ માર્ગની પ્રેરણા અને સંદેશ ફેલાવતો ઐતિહાસિક અવસર સાબિત થશે। વડોદરાના આંગણે એક ખૂબ જ રૂડો અવસર સર્જાવા જઈ રહ્યો છે અને એક ઐતિહાસિક ઘટના કે ગ્લોબલ વૈષ્ણવ હિન્દુ મહામહોત્સવનું આયોજન VYO અને VYOના પ્રણેતા એવું કહેવાય કે કોઈપણ દુનિયાની અંદર કોઈપણ વૈષ્ણવ સમાજમાં આટલું મોટું યુવા સંગઠન એને સંગઠિત કરવા એવું જેમણે એક ઐતિહાસિક કાર્ય કર્યું છે એવા પૂજ્યપાદ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં એમની પ્રેરણાથી આ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે। આ મહોત્સવની અંદર 1 લાખ કરતાં વધારે શ્રોતાઓ એકસાથે બેસી અને કથાનું શ્રવણ કરી શકે એવી કથાનું પણ અહીંયા આયોજન છે અને એની સાથે સાથે ઘણા બધા એવા યુવાનોને પણ આવરી લે, વડીલોને પણ આવરી લે, મહિલાઓ માટે પણ એક સારો લાવો રહે એવા તમામ પ્રકારના બીજા પણ કાર્યક્રમોનું આયોજન થવામાં જઈ રહ્યું છે, જેવું કે બિઝનેસ એક્સપો, ભારત તીર્થની દર્શન ઝાંખી, સનાતન ધર્મ યજ્ઞ અનુષ્ઠાન, ઘણા બધા નામાંકિત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવા જઈ રહ્યા છે। 84 કોષ વ્રજ દર્શનની ઝાંખી, 4 ધામ દર્શનની ઝાંખી અને પ્રયાગરાજ કળશ મહોત્સવ 1008 પ્રયાગરાજ કળશ મહોત્સવ એવા પણ ઘણા બધા મહોત્સવ આની સાથે જ યોજાવા જઈ રહ્યા છે। ત્યારે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના ભાવિ ભક્તજનોને, હિન્દુ સનાતનીઓને હું વિનંતી કરું છું, અપીલ કરું છું કે આપ આવો અને આ મહામહોત્સવમાં જોડાઓ।